નમો નમઃ. જય માતાજી. શ્રી ચામુંડા માતાના સાનિધ્યમાં આપણે સૌ અત્યારે બિરાજમાન છીએ. ત્યારે માર્કંડેય પુરાણની અંદર માર્કંડેય પુરાણના જુદા જુદા 13 અધ્યાયથી સપ્તશતીનો પાઠ અને જેનાથી આપણે માતાજીની ઉપાસના કરીએ છીએ, નવરાત્ર દરમિયાન જે માતાજીના આપણે સપ્તશતીના પાઠ કરીએ છીએ, તેમાં 7મા અધ્યાયની અંદર ચામુંડા માતાનો મહિમા વર્ણવેલો છે. જેમાં પૂર્વકાળની અંદર ચંડ અને મુંડ એ 2 રાક્ષસો હતા. પોતાના તપથી એમણે ઘણી શક્તિઓ અર્જિત કરી અને દેવો પાસે એવું વરદાન માંગ્યું કે પુરુષ શક્તિથી તેઓ મૃત્યુ ન પામે. એટલે થઈ આદ્ય શક્તિ જે આપણે કહીએ છીએ, જેમ મહિષાસુરનો માએ વધ કર્યો એ જ રીતે એ માના સ્વરૂપમાંથી ચંડ અને મુંડ એ બંને ખૂબ શક્તિશાળી, એટલે માતાજીના એક દિવ્ય સ્વરૂપમાંથી 2 દિવ્ય સ્વરૂપો ઉત્પન્ન થયા અને એ બંને ચંડ અને મુંડ એ રાક્ષસો સાથે માતાજીએ ખૂબ ભીષણ યુદ્ધ કર્યું અને એ બંનેને હણીને, એટલે કે તેમનો વધ કરી અને આ પૃથ્વી તત્વને એ રાક્ષસ ના આતતાઈ વર્તનોથી પૃથ્વીને મુક્ત કરી. અને તે દિવસથી ચંડ અને મુંડ એ બંનેને માતાજીએ મુક્તિનો માર્ગ બતાવ્યો, તેમનો વધ કર્યો. એટલે એ દિવ્ય સ્વરૂપને આપણે ચામુંડા તરીકે ઓળખીએ છીએ. અને એ એટલું ભીષણ હતું, ત્યાંથી એક નવા યુગનો પ્રારંભ થયો. એટલે પણ આપણે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે એ જ નવાર્ણ મંત્રથી આજ દિન સુધી માતાજીની ઉપાસના કરીએ છીએ. એવો માતાજીનો મહિમા. બોલો ચામુંડા માતા કી જય. નમો નમઃ.